હલો નમસ્તે મિત્રો, કેમ છો? તો પર્સનલી મને એવું લાગે છે, જો કદાચ ગાંધીજી ગુજરાતમાં ના જન્મ્યા હોત તો કેટલી શાંતિ હોત. આ ગમે તે આજુબાજુવાળા સ્ટેટવાળા આવીને આપણને કહી જાય કે ગુજરાત ઇઝ અ ડ્રાય સ્ટેટ, ગુજરાત ઇઝ અ ડ્રાય સ્ટેટ. આપણે શું કરવા એમને મેનાટોણા સાંભળવાના? પણ એક બાબત ઉપર આપણે ગુજરાતમાં જરૂરથી ગર્વ લઈ શકીએ એઝ કમ્પેર ટુ અધર સ્ટેટ્સ, કે જ્યારે બીજા સ્ટેટ્સમાં તમારે દારૂ, લિકર, બિયર, વોટ એવર તમારે જોતું હોય તો તમારે ત્યાં ઠેકા ઉપર કે તેની દુકાન ઉપર જઈને લાઇનમાં ઊભું રહેવું પડે. પણ આપણા ગુજરાતમાં એના કરતાં પણ વિશેષ એક પ્રીમિયમ સર્વિસ હોય છે. તમારે જસ્ટ એક કોલ કરવાનો તો પેલો સ્વિગી કે ઝોમેટોવાળો આવશે એની પહેલાં તમારા ઘરે એ વસ્તુ આવીને તમને મળી જશે. તો આજથી 3 દિવસ પહેલાં બનાસકાંઠા ગામના થરાદ ગામમાં ત્યાંની થોડી મહિલાઓ જિગ્નેશ મેવાણીને એક ફરિયાદ કરે છે કે અમારે ત્યાં આજુબાજુના એરિયામાં દારૂ અને ડ્રગ્સ, હા ડ્રગ્સ, દારૂ તો હવે એટલું કોમન થઈ ગયું છે, પણ ડ્રગ્સની એકદમ રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારબાદ પ્રાથમિક તપાસ હાથ ધરતા એમ જાણવા મળે છે કે એ જગ્યા ઉપર દારૂ અને ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે. એકચ્યુઅલમાં જિગ્નેશ મેવાણી પોતે ત્યાં જઈને તપાસ કરે છે. ત્યારબાદ તે ત્યાંના સ્થાનિક પ્રશાસન અને પોલીસ વડાઓને પ્રશ્ન પૂછે છે કે તમારી ધ્યાન બહાર આ બધું કઈ રીતના પોસિબલ બને, કે તમને ખ્યાલ જ ના હોય ને આટલું બધું ચકેડું ચાલતું હોય. અને તે પછી જિગ્નેશ મેવાણી કહે છે કે આવી બધી ગતિવિધિઓ જોડે સંકળાયેલા તમામ અધિકારીઓ કે પોલીસવાળા જે પણ હોય એમના તમામના પટ્ટા ઉતરી જશે. તો તમને શું લાગે છે, તો સરકારનો સૌથી પહેલો પ્રાઇમરી રિસ્પોન્સ શું હોવો જોઈએ આ બાબતે? તો આઈ થિંક સૌથી પહેલાં એમને જે તે સ્થળે જઈને તપાસ કરવી જોઈએ અને જે લોકો આની જોડે સંકળાયેલા છે એમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ, રાઈટ? પણ થયું જરાય. સરકારે કીધું કે ભાઈ આ તો જિગ્નેશ મેવાણીએ પોલીસવાળાનું અપમાન કરેલું છે, આવી તો કઈ રીતના બોલી શકે, પટ્ટા ઉતરી જાય એવી હિંમત કે નહીં કે એવી રીતના બોલી જાય એમને. અને તેના બીજા દિવસે એક રેલી નીકળે છે, જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય. અને મોસ્ટલી આ રેલીમાં આઈ થિંક વર્ગ 3-4 કર્મચારી, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના ફેમિલીવાળા જ હશે. મને રિયલમાં નથી લાગતું કે પોલીસવાળાની ફેમિલીવાળા આ રીતના આવીને રસ્તા પર આવીને આ બાબતનો વિરોધ કરે. કેમ કે જેટલું મને ખબર છે કે પોલીસની એમાંય પણ વર્ગ 3-4ના કર્મચારી, પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલની લાઈફ ઘણી અઘરી છે. એક તો અત્યારે તો આઈ થિંક સારી હશે કેવી, બટ એક ટાઈમ હતો કે સેલરી બહુ જ ઓછી. ઓકે. એન્ડ બીજી બાબતમાં એ કે દરેક વખતે જ્યારે પૂરી ફેમિલી તહેવારમાં હોય ત્યારે જે ફાધરો કે મધર જે પણ પોલીસમાં હોય એમની ફેમિલી જોડે કદી ના હોય, કે ક્યાંક ને ક્યાંક એમને બંદોબસ્તમાં મેકેલા જ હોય. અને ત્રીજી વાત એમ કે એટલી સેલરીમાં આખું ઘર સંભાળવું, ઇટ ઇઝ અ વેરી ટફ જોબ. ટફ મીન્સ ટફેસ્ટ જોબ. તો તમારામાંથી ઘણાને એવું લાગતું હશે કે ભાઈ તારી ફેમિલીમાંથી કોઈ પોલીસમાં નથી એટલે તારા માટે તો એવું કોઈ અપમાન જેવું તને કંઈ લાગવાનું નથી. પણ સાચી વાત કહું તો હું પણ એક પોલીસવાળાનો જ છોકરો છું. પણ સાચું કહું તો ગાંધીજી ઉપર બેઠા બેઠા પણ બધાને બહુ ગાળો આપતા. એ કે મારા હારે કે હારો ડ્રાય સ્ટેટ કરીને હારો કે મારું નામ લઈને પાછું કે ગાંધીનું ગુજરાત કરીને, અને પાછું કરવાનું તો બધું જ પાછું આ હારું. પણ પર્સનલી મને એવું લાગે છે કરતાં બધું લીગલ કરી નાખો યાર, હું મગજ મારે છે ખાલી ખોટી. એક બધા આપણા ગુજરાતના પૈસા એક સાથે માઉન્ટ આબુ સાઈડ નાખો, તમે ઉદયપુર સાઈડ નાખો, રાજસ્થાન ઇકોનોમી શું કરવા બૂમ કરીએ આપણે? બધા પૈસા આપણા ગુજરાતમાં રહે તો કેવું? અને બીજું એ વિચારું છું કે પેલી પંડિત દીનદયાલની જે આપણે સસ્તા અનાજની દુકાન હશે કે એની બાજુમાં જ ગુજરાત ગવર્મેન્ટની દારૂની એક દુકાન હશે, કેવું લાગશે? જોરદાર. એટલે ગુજરાતી સિનેમા કે ઢોલિવૂડની વાત કરીએ તો આજકાલ લાલો મૂવી દરેક જગ્યાએ છવાઈ રહેલી છે. એકચ્યુઅલી મેં પર્સનલી નથી જોઈ, પણ ગમે ત્યારે આવીશ તો મારી ઈચ્છા છે કે હું થિયેટરમાં જઈને જ જોઉં. તો ગુજરાતી સિનેમા આટલું આગળ વધી રહ્યો છે તો આઈ થિંક એ લોકોને પણ ઉડતા પંજાબ કે પછી આઈ થિંક બ્રેકિંગ બેડ ઇન્સ્પિરેશન લઈને એમાંથી કોઈ એક સારી એવી રિમેક બનાવવી જોઈએ. શું કહેવું? કે મેં એક દારૂ સુધી બરાબર હતું યાર, પણ એની મને ડ્રગ્સ ને આ તે બધું કંઈક વધારે પડતું જ થઈ ગયું છે. શું કહેવું તમારું? ચલો ઓલ જોક્સ અપાર્ટ, એક ટાઈમ માટે માની લઈએ કે જિગ્નેશ મેવાણી એકદમ જુઠ્ઠો વ્યક્તિ છે અને એને ગુજરાતના તમામ પોલીસવાળાઓનું હળહળ અપમાન કર્યું છે અને ગુજરાતની તમામ નાગરિકોને એ ગુમરાહ કરવાનું કાર્ય કરી રહ્યો છે. પણ સરકારમાં એટલી હિંમત છે ખરા કે એ આવીને કહી શકે કે ના ભાઈ આ અમારા ગુજરાતમાં ક્યાંય કશું આવું ચાલતું જ નથી? કહી શકે ખરા?